ભરૂચના હાસોટમાં મેઘરાજાના આગમનથી નુકસાન થયું છે। હાસોટ પંથકમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। રસ્તા પર સૂકવવા મૂકેલો ડાંગર પલળી ગયો છે। ખેડૂતો હવે ફરી ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે। તો આકરા તાપમાં ડાંગર સૂકવવા મૂક્યો હતો, પરંતુ જે રીતે સ્થિતિ સર્જાઈ અને વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, અને ત્યારબાદ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો ત્યારે ડાંગર ફરીથી પલળી ગયો છે। ત્યારે હવે ફરીથી ખેડૂતો ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રસ્તા પર ડાંગર સૂકવવા માટે મૂકવામાં આવી હતી અને ફરીથી હવે ડાંગર પલળી ગઈ છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, જે રીતે ડાંગર સૂકવવા મૂકી હતી, પરંતુ હવે ફરીથી ખેડૂતોને એ જ ડાંગર સૂકવવા મૂકવી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, શું વધુ માહિતી? મિથુન, ચોક્કસ જણાવું તો ગતરોજ મોડી રાત્રે એકાએક વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી રાતથી વરસાદ ખાબક્યો હતો। ખેડૂતોએ જે એક ડાંગરનો ઉભો પાક કાપીને સૂકવવા મૂક્યો હતો અને તેની પર ફરી વરસાદી પાણી ફર્યું છે। જગતના તાત માટે મુશ્કેલી ઊભી થઈ છે। જે રીતે ખેડૂતોએ જે પાક સૂકવેલો હતો તે પછી ગુણોમાં ભરી અને સૂકવવા મૂક્યો હતો, તેના પર પાણી ફર્યું છે, જેને લઈને જગતના તાત માટે આ ફાટી નીકળ્યું છે। ભારે નુકસાન થયું છે। હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક હવે સરકાર પાસે વળતરની માંગ કરશે એવું લાગી રહ્યું છે। જી મિથુન। જી આભાર વાસુ, માહિતી આપવા બદલ।